મિત્રો કેમ છો? મજામાં છે? આશા કરું છું કે બધા હેમખેમાં છે. જો સવારમાં ફૂલ વરસાદનો માહોલ હતો, જોઈ શકો છો તમે. જો આ બાજુ બહુ ફૂલ વરસાદનો માહોલ હતો અને આપણે રાતે પણ થોડોક વરસાદ આવેલ છે. તો તમે જોઈ શકો છો કે જો ગલીઓ બધી ભીની છે અને બાકી વરસાદનો ફૂલ માહોલ બની જશો. તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અને મારા તરફથી બધાને અષાઢી બીજના મુબારક. કે બધાએ અષાઢી બીજ મનાવી લીધી મસ્તની અને સારી રીતે તમે વિજયો છે. તો બાકી તો બીજું કાંઈ છે નહીં ને. આ વિડીયો કેમ નથી આવતા તો વિડીયો આવવાનું મોટું એક કારણ છે કે હમણાં બહુ ભાઈ બીમારી હાલે છે, એટલે તાવ આવતો હતો મારી ભાઈને. તો આપણે એમાં રીતે પેડા થાય અને આ ભાઈ જો આ વર્કઆઉટ કરે છે ને ડમ્બલ ડમ્બલ. તો બસ આવું છે. હાલો આપણે નીચે જઈએ, નીચે જઈને પછી મળીએ. તમે બધા એના સોલાર લાગી જાય, આપણે સોલાર લગાડશું. હાલો હે શું પાડતા જોઈ શકો છો. બાકી તો મંદિરે આરતી થતી હતી મસ્તની. અને જો અહીંયા કબૂતર આવતા કે કબૂતર નથી, બાકી આ જો કેમ બાકી હરુભરું થઈ ગયું ને એકદમ. ધીમે ધીમે વરસાદ ગાયબનો આવતો હોય એટલે હરુભરું થઈ ગયું. અને રામાધણી જે અલગ ધણી અને મા ખોડિયારમાંની આરતી થાય છે મંદિરે. અને સામે એક મામાદેવનું મંદિર પણ છે. તો આપણે દર્શન કરવા જાઉં બુધવારે મસ્તના મામાદેવના. પણ બુધવારે તો કાંઈ નક્કી નથી, બુધવારે લગભગ ઘરે આવવાનું થશે અટાણે, કારણ કે દશામાના વ્રત આવશે 12 તારીખે. તો મેડમ દશામાના વ્રત રહી છે તો મૂકવા આવવા પડશે. બાકી આ બાજુ જો તમે વરસાદ જો આ એકવાર વરસાદ ચાલુ થયો, બાકી પછી બંધ નહીં થાય મને નથી લાગતું. તમને શું લાગે તો કોમેન્ટ કરીને બતાવજો. અને જે પણ કાંઈ મારો વિડીયો જોતો હોય તો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને હા, મેં કીધું હતું બધાને તમને કે જો જોબ કરવી હોય તો મેં તમને ઓફર આપી હતી, તો એના વિશે કાંઈ પણ હોય તો કહેજો. અને જો આ વર્કઆઉટ જો ધીમે ધીમે અલગ ધણીનો નેજો પણ ફરકમાં બાંધી જો. તો બાકી બીજું કાંઈ નથી. લાઈફમાં બહુ ચેન્જીસ આવી જાય 2-3 દિવસમાં. આવવાનું એક મોટું કારણ હતું કે ભાઈ વિડીયો કેમ નથી આવતા, વિડીયો કેમ નથી આવતા. તો વિડીયો એ માટેનું આવતા કારણ કે ભાઈ જો બહુ આ વાતાવરણ ચેન્જ થયું એટલે તાવ પણ આવતો હતો મનીષાને બહુ. અને બસ એના સાથેમાં કીધું તો અમે દવાખાને ગયા હતા. દવાખાનાનો મેં વિડીયો નાનકડો એવો શોર્ટ વિડીયો નાખ્યો હતો. તો એને તાવ આવતો હતો, દવાખાને ગયા હતા. અને દવાખાનેથી પછી થોડીક કેરિંગ ને એવું બધું થઈ ગયું હતું. તો એમાં કંઈ હું વિડીયો બનાવી ન શક્યો અને કંપનીના કામથી બહુ બેસ્ટ થઈ હતું, એવું બધું હતું. ને જો તમને ખબર હશે કે મેં નાનકડો એવો શોર્ટ વિડીયો મૂક્યો હતો. તો અત્યારે આપણે ફૂલ ખરીદી હાલે છે, કારણ કે જે સ્ક્રેપ આપણે ખરીદતા હોય ને એમાં માર્કેટ હાવ ડાઉન છે. તો એટલે આપણે ડાઉન માર્કેટમાં વધારે સ્ક્રેપ ખરીદી લઈએ. અને જો વરસાદનો ફૂલ માહોલ, વરસાદ આવે તો મજા આવી જાય. કેટલા દિવસથી નથી આવ્યો, કારણ કે 1 તારીખે વરસાદ આવ્યો હતો ને પછી ખાલી ઝરમર વરસીને વહી જાય. તો પહેલી આજ છે 18 તારીખ, તો મજા આવી જાય વરસાદ આવે તો. હાલો મિત્રો મળીએ. અને તમે નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને એ પણ કોમેન્ટ કરજો કે મારે શેના વિડીયો બનાવવા જોઈએ, બાકી આમાં કંઈક નવું લાવવું જોઈએ કે શેના વિડીયો બનાવવું, એક કોમેન્ટ કરીને કહી દેજો. તો આપણે એ પણ વિડીયો બનાવશું. જો સવારમાં મસ્તનો માહોલ હોય. અત્યારે વાગ્યા છે 6:30. અને જો ગામનું મહત્વ આ જ છે કે સવારમાં ભાઈ ઉઠે એટલે આવણા લઈ અને વાળી નાખે આખી શેરી. અને મસ્ત ને એવું થઈ જાય કે ઓ ઘર જેવું છે. અલગ ઘણી ને ભાઈ વર્કઆઉટ કરે કે મને ના લે તો મારું કાપી નાખી, તો એ પણ આપણે નાખશું ને. હાલો હવે આપણે જઈએ છીએ, આપણે જઈએ હવે દૂધની થેલી લેવા. દૂધની થેલી લઈ ને પછી રાખી દઈશું. હાલો હવે નીચે જઈ દાદરા છે કાંઈ. જો આપણે મગ પલાળી દીધા, આજે બનશે મગની સબ્જી. તો અહીં મનીષા હતી અને મેં કીધું હાલો આપણે અંદર જઈએ, તમને નાનકડો વિડીયોનો વ્યૂ દેખાડો. તો જો આપણે આવી જાય અને લાઇટની કારણે એમાં કાચ નથી આવતી. તો નાનકડો વિડીયો બનાવી દો અંદર સામમાં. અને બાકી જો જયમાં ખોડિયા લખી દેજો કોમેન્ટમાં. અને હા, એક વસ્તુ દેખાડો તમે દેખાડો કેવું લાગ્યું તો કોમેન્ટમાં દેખાડજો. દેખાય ચામુંડા માતાજી હસ્તમાં આગળ લઈ લો થોડા. આપણે નાનકડું આપણી સેવા જેટલી થાય એટલી આપણે સેવા કરશું માતાજીની.
અને એક નાનકડા એવું મંદિર બનાવ્યું છે ત્યારે તો બાકી તો તમે કીધું કે કેવું મંદિર બનાવવું જોઈએ અને મંદિર પર બેસો અત્યારે તો ખાલી કાંઈ બેઠેલી પ્લેસ આવી રીતે છે અને તેના બેઠા જ માતાજી બાકી તમે કમેન્ટ કરજો આપણે એક નાનું કોઈ મંદિર લઈ લઈશું અને જોઈ શકો છો ₹10 અને આપણે જઈએ છીએ દૂધ લેવા. તો દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો ઝરમર દેખાતું હશે જો 4 વ્હીલમાં સાટા દેખાય અને જો આઈટી પડતા હશે દેખાય તમને તો મેં તમને કીધું હતું ગાડી ઝરમર વરસાદ ચાલુ થઈ જશે તો ઓલરેડી થઈ જ જજો ને આ છે મેલડીમાંની ડેરી તો જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં કારણ કે કળયુગમાં અત્યારે મેલડી મને બહુ માને જો વરસાદ ફૂલ બાકાજી કે વરસાદ પડે રાખ્યો તો આપણે જવું હતું બીજું થઈ લેવા તો કાંઈ કાંઈ જઈ આવ્યા હાલો કરજો દૂધ નીચે લઈ આવ્યા દોડ કારણ કે થોડો વિડીયો દોડતો હશે ચાલો કાંઈ કે જાય ને એટલે પછી પાછા ફૂલ વરસાદ આવશે તો રહી જશે તો જો આ 4 વ્હીલર પડી આપણે જાય છે આવી જાય છે આપણે કરિયાણાની સ્ટોરે હાલ લઈ લઈએ કાંઈ તો દૂધ લઈને હવે જાય છે આપણે જો વરસાદ થઈ ગયો સારો ધબાધબી વરસાદ ચાલો ને આપણે વરસાદમાં પલળતા દૂધ મિશ્રી લઈને જઈએ રૂમ અને એટલો પણ ન આવ્યો ખાલી સાટા આવીને વહી ગયા તો આપણે બહુ ઉદાહરણ કરી નાખી ખોટી બાકી ધીમે ધીમે આવ્યા હાલ હાલો હવે રૂમે પૂકીને જાય હાલો રાખી દીધી રૂમે પૂકી ગયા જો રાખી દઈએ રસોઈ આવતી તો આપણે રાખી દીધી આપણે જઈએ કપડાં ચેન્જ કરવા હાલો કપડાં ચેન્જ કરીને મળીએ બાકી મનીષા તો પૂછી કાં તો હજી વાગ્યા તો 7 તો 7 વાગ્યામાં જો સૂર્ય દાદા મસ્ત નીકળી જાય અને જય મેં ખોડિયારમાં કોમેન્ટમાં લખી નાખજો હાલો તમે ઝૂમ કરીને દર્શન કરવા માતાજી કેમ બાકી માતાજી જય ખોડિયારમાં હાલો કપડાં ચેન્જ કરીને મળીએ બાય